નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ. શું તમે જાણો છો? સાથે હું છું સિદ્ધિ. દરેક દેવતાઓમાં પ્રથમ પૂજ્ય એવા ગજાનન દેવતાની પૂજા આપણે દરેક શુભ કાર્યની પહેલા કરીએ છીએ. પણ માત્ર વિઘ્નહર્તાને સુખ કરતા જ નહીં, ગજાનન ગણેશજી તેમના સ્વરૂપથી પણ વિશેષ સલાહ આપણને આપે છે. ગણેશજીનો આકાર અન્ય દેવી દેવતાઓથી અલગ છે. આજે જાણીશું કે ભગવાનનું આ સ્વરૂપ, તેમનું દરેક અંગ આપણને શું સંકેત આપે છે અને તેનું મહત્વ શું છે. ગણેશજીનું મોટું માથું એ વિચારશીલતા, બુદ્ધિમત્તા અને જ્ઞાનનું પ્રતીક છે. તે આપણને શીખવે છે કે જીવનના નિર્ણયો સમજદારીપૂર્વક લેવા જોઈએ અને જ્ઞાન મેળવવામાં ક્યારેય પાછળ ન હટવું જોઈએ. મોટી સૂંઢ પરિસ્થિતિઓ સાથે અનુકૂળ થવાની ક્ષમતા દર્શાવે છે. હાથીની સૂંઢ વિશાળ વૃક્ષને ઉખાડી શકે અને નાનામાં નાની વસ્તુ પણ પકડી શકે. જીવનમાં ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે, આપણે સરળતાથી અનુકૂળ થવું જોઈએ. એક દંત જ્ઞાન અને ત્યાગનું પ્રતીક છે. મહાભારત લખવા માટે ગણેશજીએ પોતાનો એક દંત તોડી નાખ્યો હતો. તે આપણને બતાવે છે કે જ્ઞાન મેળવવા માટે અથવા કોઈ ઉમદા કાર્ય માટે કોઈ પણ પ્રકારનો ત્યાગ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. મોટા કાન ધ્યાનપૂર્વક બધાનું સાંભળવાનું સૂચન કરે છે. આપણે બીજાના વિચારો, સલાહ અને જ્ઞાનને શાંતિપૂર્વક સાંભળવા જોઈએ. એક સારો શ્રોતા જ સારો જ્ઞાની બની શકે છે. નાની અને તીક્ષ્ણ આંખો ધ્યાન અને એકાગ્રતાનું પ્રતીક છે. તે આપણને શીખવે છે કે કોઈ પણ કાર્ય કરતી વખતે સંપૂર્ણ ધ્યાન અને એકાગ્રતા રાખવાથી સફળતા મળશે. નાનું મોં ઓછું બોલવાનું સૂચન કરે છે. તે આપણને શીખવે છે કે આપણે જરૂર પૂરતું જ બોલવું જોઈએ. ઓછું બોલવાથી આપણે શક્તિનો સદુપયોગ કરી શકીએ છીએ. મોટું પેટ સારી અને ખરાબ વસ્તુઓને પચાવવાની ક્ષમતા દર્શાવે છે. તે આપણને શીખવે છે કે જીવનમાં આવતા સુખ દુઃખ, માન અપમાન અને સફળતા નિષ્ફળતાને સમાનતાથી સ્વીકારવા જોઈએ. ગણેશજીનું વાહન મૂષકનું પણ ખાસ મહત્વ છે. ભગવાન ગણેશનું વાહન એક નાનો મૂષક છે, જે લોભ, સ્વાર્થ અને અહંકારનું પ્રતીક છે. ગણેશજીનું મૂષક પર સવાર થવું એ દર્શાવે છે કે તેમણે આ બધી જ નકારાત્મક ભાવના ઉપર વિજય મેળવ્યો છે. તો દર્શક મિત્રો, શું તમે જાણો છો? આજે આપણે જોયું કે ભગવાન ગણપતિજીના અંગો કેમ ખાસ છે. ભગવાનને અવતાર સ્વરૂપ એટલા માટે ધારણ કર્યું કે માનવ જીવનને, મનુષ્યને તેઓ સંકેત આપી શકે. ફરી મળીશું આવા જ અવનવા ટોપિક સાથે. આપ જોતા રહો બી ઇન્ડિયા ન્યૂઝ. નમસ્કાર.